અમરેલી જિલ્લામાં ગઈકાલે ભારે પવન ફૂંકાયો અને પવન ફૂંકાયા બાદ જે ખેતીને નુકસાન મોટું થયું છે તે પાછળ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ખેતી વિસ્તાર છે તેમને મોટું નુકસાન થયું છે। આ દ્રશ્ય તમે જો ત્યાં મકાઈ છે તે 5 થી 7 વીઘાની મકાઈ છે તે ખેડૂતોની સંપૂર્ણ નાશ થઈ ચૂકી છે, કેમ કે ખેડૂતના પાક છે તે પાક ઉપર હતો અને ખેડૂત છે તે પોતે લણવા પણ તૈયાર હતા। પણ ગઈકાલે રાત્રે જે પવન આવ્યો અને પવનની ગતિ એટલી હતી કે પવન જે ફૂંકાયો ત્યારે પાકનો નાશ થઈ ચૂક્યો છે અને આ માવઠાનો માર છે તે ક્યાંક ખેડૂતોને પડ્યો છે। આપણી સાથે ખેડૂત છે। મોટા ભાઈ, કેટલા વીઘાની શું હતો પાક ને શું કહેશો? માવઠું આવ્યું 7 વીઘાની મકાઈ છે, એટલે કાલે 5:30 જે વાવાઝોડું આવ્યું એના હિસાબે આ બધી ઢળી પડી છે મકાઈ અત્યારે અમારી, એટલે નુકસાન જ છે, પૂરેપૂરું નુકસાન છે અમને, કારણ કે આ મકાઈ પાક માટે હતી, અમારે વાઢવાની તૈયારી હતી, આજથી જ ચાલુ કરવાનું હતું, કાલે વાઢી હતી મકાઈ, પણ હવે તો આમાં શું કરવાનું? કેટલું નુકસાન? નુકસાન તો ખરું, અમારે 2 લાખ રૂપિયાનું તો નુકસાન ખરું છે, એમ 2-2.5 લાખ। મારું નામ જીવનભાઈ વનમાળીદાસ રામપ્રસાદી, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। કાલે જે 5 વાગ્યે વરસાદ અને પવન જોરદાર વરસતા ખેતી પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે। ઘઉં, ચણા, જીરું, પછી લસણ, ડુંગળી એમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે અને આ તૈયાર પાક જે ચણાનો છે એ તૈયાર થઈ ગયા છે અને એમાં અત્યારે વરસાદ પડીને બધા ચણા બરબાદ થઈ ગયા છે। શું માંગણી? તો સરકારશ્રીને અમારે નમ્ર અપીલ છે કે ખેડૂતને યોગ્ય સહાય આપવા વિનંતી। કાંતિભાઈ સાંગાણી, ગામ વડિયા। વરસાદની હિસાબે, વાવાઝોડાની હિસાબે ચીણાના ઉભરા બધા ઉડી ગયા છે, ખેતરમાં આમ વેરણ શરણ થઈ ગયું છે। હવે હજી પાછી આજ 20 તારીખની આગાહી છે, કદાચ આમાં કાઢવા હોય તો હજી 3-4 દિવસ તો આની અંદર થેસરે આવે એમ નથી, કારણ કે 19 તારીખનો વરસાદ પોણો ઇંચ જેવો પડી ગયો છે, એટલે આમાં 4-5 દી તો કઈ કામકાજ થાય એવું નથી અને વેરણ શેરણ સુધી થઈ ગયું છે। અને હવે આમાં તો આને વેચવા જાવું તો આનું કઈ આવી છે ને આ બધા પાથરે ઉગી જાય એવું લાગશે, તો હજી 2 દી વરાય છે, તો કદાચ આમાં કઈ લેવાનું રહે નહીં। હવે આમાં આવી નુકસાની થઈ છે અંધી, હવે વાડી આવીને આમાં કઈ દઈ સૂજે ને એવું થઈ ગયું છે અંધી, માય બાપ ખેડૂત મૂંઝાણો છે, જાય તો જાય ક્યાં બિચારો બાપડો। આપડા વડિયા વિસ્તારમાં શેનું વાવેતર થાય? વડિયા વિસ્તારમાં તો ધાણાના ઉભરા ઘણા પડ્યા છે, ઉડ્યા છે, પાસરા ઘઉં છે એ બધા ઢળી ગયા છે, આ પાસરા સીણા છે એમાં બધા નુકસાની, કોઈને ડુંગળી હોય એમાંય પણ નુકસાની છે, પાકલ ડુંગળીમાં। તો અહીંયા ખેડૂતો કહી રહ્યા છે કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તે સાવરકુંડલા વિસ્તાર હોય કે અમરેલી જિલ્લાના ગ્રામ્યમાં ગઈકાલે પવન ફૂંકાયો હતો। પવન ફૂંકાતા હાલ તો ખેતીના પાકને માવઠાનો માર છે તે મોટું નુકસાન ક્યાંક ને ક્યાંક પડી રહ્યું છે। મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય।